टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અરવલ્લીના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે કે જ્યાં રામપુરની મહિલાના મોત બાબત મામલો ઉગ્ર બન્યો। નાથાવાસની મહિલાને રામપુર ગામે પરણાવી હતી અને જ્યાં મહિલાનું મોત થતાં પરિવારજનોએ સાસરિયા પર હત્યાના આરોપ લગાવી હુમલો કર્યો હતો। મહિલાના પરિવારજનોએ યુવકના ઘરને સળગાવી અને તોડફોડ કરી હતી, જે બાદ પોલીસ ઘટના સ્થળે આવતા જ મહિલાના પરિવારજનોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે 5 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। માલપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલા રામપુર ગામે જાહેરાત આપનાર રણછોડભાઈ નાથાભાઈ તરાર નાઓની દીકરાની વહુને ઉલટીઓ થતા મોડાસા હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં મરણ ગયેલ, જે બાબતે તેઓનું જાહેરાત લઈ અને માલપુર પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધેલો અને જેનર કામે માલપુર CHC ખાતે તેઓનું PM કરાવવાની કાર્યવાહી ચાલુમાં હતી। તે દરમિયાન મરણ ગયેલ બાઈના પિયર પક્ષના માણસો 200 થી 300 માણસોનું ટોળું ભેગું થઈ આ ઉશ્કેરેલા ટોળાના તોફાની તત્વોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કરેલું અને પોલીસ ઉપર પણ હુમલો કરેલો અને ત્યાંથી પોલીસે પછી જરૂરી બળ પ્રયોગ કરી 8 આરોપીને ધરપકડ કરી સ્થળ ઉપરથી।